મારી નોલેજમાં તો એવું છે કે આ જે પ્રસાદી જે છે તે ઘણા વર્ષોથી અમે મહાલક્ષ્મી માતાજીના મંદિરેથી બનાવીને લાવીએ છીએ. અન્ય વાળા પોતાના ઘરેથી બનાવીને લાવે છે. એવું અમારા પૂર્વજોનું કેવું હતું કે પહેલા અહીંયા માતાજીની પાછળ પ્રસાદ બનતો હતો, પણ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે અડચણો ઊભું કરીને ઊભી કરીને એને બંધ કરાય. પછી વચ્ચે અમારા પ્રયત્નો દ્વારા 2-4 વર્ષ ચાલુ રહ્યું ને પાછું બંધ થઈ ગયું. હવે આ ઘણા વર્ષોથી આ પ્રથા ચાલુ છે અને જે લોકોના ધ્યાનમાં પણ આવે છે કે થાળ જઈ રહ્યો છે માતાજી, નગરદેવી માતાજી, બધાને ખબર પણ છે. મેયરશ્રીએ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીએ આ બધું જોયું ત્યારે એમને થયું કે નહીં, આ વાત તો સાચી છે. ત્યાંથી પ્રસાદી બનીને આવે છે. અન્નકૂટમાં પણ પ્રસાદી અમારી મહાલક્ષ્મી માતાજીમાંથી બની આવે છે. એમને લાગ્યું કે અહીંયા આ પ્રસાદીનો સ્થાન આપણે બનાવી આપીએ, કેમ કે મ્યુનિસિપાલિટીની જગ્યા છે આગળ, આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ તો કરી આપતું નથી. તો એમણે પછી આના માટે વિચાર કર્યો. અમને કીધું કે તમારી આ પ્રોબ્લેમ છે તો અમે સોલ્વ કરવા માટે તૈયાર છીએ અને એટલા માટે આ શરૂઆત એમણે કરી છે. પૂનમના દિવસે અમે એમને કીધું છે કે આ 4 ડિસેમ્બરે પૂનમ આવે છે, એના પહેલાં જો બની જાય તો અમે એની શરૂઆત કરી દઈએ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.